સુપ્રભાતમ, નમો નમઃ. પ્રિય વિદ્યાર્થી મિત્રો, બાયસેક દ્વારા આપણે પરસ્પર મળી રહ્યા છીએ. હું આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચીખલીની પ્રાધ્યાપિકા પ્રોફેસર નૈના નાયક અને મારા સાથી મિત્ર છે ડૉક્ટર અજયભાઈ પટેલ, કે જેઓ રફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વાપીથી આપણી સાથે અહીં આવ્યા છે. આજે આપણો વિષય છે અવંતિકાળના મહાકાવ્યો. માનવીના અંગે અંગમાં અને સમગ્ર જીવનમાં જે વ્યાપીને રહે છે તે છે તેનું ભાવ વિશ્વ. પોતાના આંતરવિશ્વમાં પ્રગટતી ભાવર્મીઓને શબ્દ અને અર્થના માધ્યમથી વિવિધ સ્વરૂપે કંડારતો કવિ જગતનો પ્રાજ્ઞ ઋષિ છે. કવિના જીવન દર્શનને છંદોબદ્ધ વાણીમાં વિહરવાની તક મળે ત્યારે પદ્ય સર્જાય છે. અંતઃસ્ફુરણાનું અતિશય શક્તિશાળી અને નિકષ ગ્રાવારૂપ માધ્યમ એટલે મહાકાવ્ય. કલા ખાતર કલા અને જીવન ખાતર કલા, આ દ્વિવિધ પ્રવાહમાં વહેતો કવિ જીવનના પરમ સત્યને ઉદ્ઘાટિત કરતો પોતાના યુગનું પ્રતિનિધિત્વ કરે છે. કાળના પ્રવાહમાં આવતા સતત પરિવર્તન સાથે સાહિત્ય પણ સતત પરિવર્તન પામી નાવીન્યસભર અભિવ્યક્તિ આપતું રહે છે. અજયભાઈ, કાવ્યના પ્રવાહમાં જે ભેદ પડ્યા અને જેને સાહિત્ય જગતમાં અવનતિકાળ તરીકે આપણે ઓળખાવીએ છીએ, એ કાળની વિશેષતાઓ કઈ છે, લાક્ષણિકતાઓ કઈ છે, તે આપણા વિદ્યાર્થી મિત્રોને જણાવશો? નૈનાબેન, અવનતિકાળનો અર્થ જાણીએ તે પૂર્વે આપણે મહાકાવ્યની પરંપરા અને વિકાસ વિશે માહિતી મેળવીએ. અહીં સ્લાઇડ ઉપર આપણે જોઈ શકીએ છીએ મહાકાવ્યનું વર્ગીકરણ: નૈસર્ગિક મહાકાવ્યો અને અલંકૃત મહાકાવ્યો. નૈસર્ગિક મહાકાવ્યો એટલે એપિક ઓફ ગ્રોથ, અને જે અલંકૃત મહાકાવ્યો છે તે એપિક ઓફ આર્ટ. આપણા જે વીરચરિત કાવ્યો છે એ રામાયણ અને મહાભારત. તો જ્યાં મહાકાવ્યની રચના થઈ છે તે સંસારના બધા જ દેશોમાં મહાકાવ્યની બે પરંપરા જોવા મળે છે: મૌખિક પરંપરા અને લેખિત પરંપરા. અનેક કવિઓની પ્રતિભાના યોગથી કંઠાનુકંઠ વિકસિત થનાર કાવ્યોનો મૌખિક પરંપરા અંતર્ગત સમાવેશ થાય છે, જે વિકસનશીલ મહાકાવ્યો કે એપિક ઓફ ગ્રોથ કહી શકાય. ભારતીય સંસ્કૃતિના વીરચરિત કાવ્યો રામાયણ અને મહાભારત એ વિકસનશીલ મહાકાવ્યો છે. ઋષિ પ્રણીત, પ્રાચીન, પ્રાથમિકતાથી ઇતિહાસનું કથન કરનારા આ આર્ષ કાવ્યોના નિર્માણમાં અનેક કવિઓનું યોગદાન છે. આખ્યાનો, ઉપાખ્યાનો ઉમેરાતા ગયા અને કાળક્રમે મહાકાવ્યોનો વિસ્તાર વધતો ગયો. આ આર્ષ મહાકાવ્યોમાંથી પ્રેરણા લઈને, અર્થાત કથાવસ્તુ, મહાકાવ્યની શૈલી, સ્વરૂપાદિનું ગ્રહણ કરીને અશ્વઘોષ, કાલિદાસ, ભારવી, માઘ, શ્રીહર્ષ વગેરે કવિઓએ પોતાની પ્રતિભા અને કલાદર્શન માટે જે મહાકાવ્યની રચના કરી છે, જેને અલંકૃત મહાકાવ્યો કે વિદગ્ધ મહાકાવ્યો કહી શકાય. આ રીતે ડૉક્ટર વસંતકુમાર ભટ્ટ સાહેબ મહાકાવ્યો નૈસર્ગિક મહાકાવ્યો અને અલંકૃત મહાકાવ્યો કે પ્રશિષ્ટ મહાકાવ્યો એ રીતે દ્વિભાજિત કરે છે. હવે પ્રશિષ્ટ સંસ્કૃત મહાકાવ્યની સમયની રાજકીય સ્થિતિ વિશે ડૉક્ટર કેશવલાલ મુસલગાંવકર નોંધે છે કે સંસ્કૃત મહાકાવ્યની પૃષ્ઠભૂમિ રાજકીય સ્થિતિ પણ તેના વિકાસનું એક કારણ માની શકાય. રાજાઓના આશ્રય કવિઓ પોતાની પ્રતિભા અને કલા કૌશલ્યતા પ્રદર્શિત કરતા. તો કાલિદાસના કાવ્ય વિભવમાં ગુપ્તકાલીન વૈભવશાળી સમય પણ કારણ તરીકે રહ્યો. ગુપ્ત સમ્રાટો ગુણજ્ઞ અને ગુણગ્રાહી હતા. તેઓ વિદ્વાનો અને કવિઓના આશ્રયદાતા, કલાના ઉપાસક અને સાચા અર્થમાં કલાકાર હતા. અને તે સમયે કાલિદાસે સરસ ભાવવાહી શૈલીમાં મહાકાવ્યની રચના કરી. અને ગુપ્ત વંશ પછી હર્ષવંશના અભ્યુદયથી દેવગિરીના યાદવ વંશ સુધી, અર્થાત ઈસવીસન 600 થી 1200 સુધી સંસ્કૃત સાહિત્યનો મધ્યયુગ કહી શકાય. ગુપ્ત સામ્રાજ્ય પછી ભારતવર્ષ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયું. કનૌજના હર્ષવર્ધન અને ચાલુક્ય પુલકેશીએ સામ્રાજ્યની સ્થાપના કરી, પરંતુ તે સામ્રાજ્ય ચિરસ્થાયી ન થઈ શક્યા. આ દરબારી રાજાઓ, સામંતો અને ખાનદાન નાગરિકોનું જીવન વિલાસી બન્યું. આ સમયગાળા દરમિયાન ભારવી, માઘ અને શ્રીહર્ષે કાવ્યની રચના કરી. હવે રાજદરબારીનું જીવન વિલાસી બનવાને કારણે સંસ્કૃત ભાષા સાધારણ જનોમાંથી વિદાય લઈ ચૂકી અને રાજાશ્રિત પંડિત મંડળીમાં સ્થાન લઈ લીધું. આ સામંતોએ શબ્દાલંકારો, અર્થાલંકારો, પ્રહેલિકા આદિ કાવ્યોમાં આનંદ લેવાનું શરૂ કર્યું. અને વિદ્વાન વાચકોની અભિરુચિ સાહિત્યમાં આવતી સરસતા, સરળતા અને સુગમતાને બદલે શબ્દ પાંડિત્ય, દીર્ઘ પ્રદીર્ઘ વર્ણનો તરફ વળી રહી હતી. વળી આ દરબારને વિદગ્ધ વિદ્વાનો સુશોભિત કરતા હતા. હવે વિલાસી દરબારી જીવનને સુશોભિત કરનારા કવિની સ્થિતિ પણ કંઈક આ પ્રમાણે હતી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિદગ્ધ કાવ્યની રચના કરે તો જ રાજાશ્રય મળતો, અને ચિત્રકાવ્યની રચના કરે તો કવિ તથા પંડિત તરીકે પ્રસિદ્ધિ જલ્દી મળી જતી. અને આ સમયગાળા દરમિયાન આલંકારિકો ભામ અને દંડીએ મહાકાવ્યના લક્ષણો આપ્યા, અને આ મહાકાવ્યનું જે મૂલ્યાંકન એ પણ આ લક્ષણો અનુસાર જ થતું. પરિણામે આ રીતે કવિ ઈચ્છે તો પણ કાવ્યમાં સરસ ભાવવાહી શૈલીને બદલે એ પાંડિત્યપૂર્ણ શૈલી તરફ વળ્યો. પરિણામે અલંકૃત મહાકાવ્યમાં પાર્થક્ય આવ્યો. તે આપણે આ સેકન્ડ સ્લાઇડ ઉપર જોઈ શકીએ છીએ. પાંડિત્યમય વાતાવરણ અને સરદયની વિદગ્ધતાએ કવિઓની પ્રતિભા, શિક્ષણ, જ્ઞાન, ભાષા પ્રભુત્વ એ જુદી જ દિશામાં ઠલવાયા. ફલતઃ પૂર્વગત રસમયી શૈલીની જગ્યાએ એક નવીન વિચિત્ર માર્ગ શરૂ થયો. ડૉક્ટર ભગવતી પ્રસાદ પંડ્યા સાહેબ જણાવે છે કે આ સમય સંસ્કૃત ભાષાના હરાસોન્મુખ
યુગને લાવવા માટે કારણભૂત બન્યો હતો. રસોન્મુખ મહાકાવ્યનો યુગ એટલે કે એક રીતે કાલિદાસ અને તેના સમયમાં ઉપલબ્ધ મહાકાવ્યોમાં રહેલી વિશિષ્ટ લાક્ષણિકતાઓનો અવનતિ યુગ. કાલિદાસ અને તેના યુગના મહાકાવ્યોમાં ભાવોની તીવ્રતા, રસવત્તા, સરળતા, માધુર્ય, વ્યંજના, માર્મિકતાનું પ્રાધાન્ય જોવા મળે છે. આ વિશિષ્ટ લાક્ષણિકતાઓની કાલિદાસ પછીના મહાકાવ્યોમાં થયેલી અવનતિ તે અવનતિકાળ. કાલિદાસ પછીના કવિઓ ભારવી, માઘ અને તેના ઉત્તરકાલીન કવિઓએ ઉપરોક્ત વિવિધ પરિબળોની સાથે તાલ મેળવવા માટે કાવ્યમાં કાલિદાસના કથા નિર્વાહ પક્ષ કે ભાવ પક્ષને તથા માર્મિકતાને અત્યંત ગૌણ સ્થાન આપી પાંડિત્ય, કલા પ્રદર્શન તથા દીર્ઘવર્ણનને મુખ્ય સ્થાન આપ્યું. હવે આપણે જોઈ શકીએ છીએ કે અલંકાર, વિન્યાસ અને પ્રકૃતિ વર્ણનોને લીધે જે કથાવસ્તુ કાલિદાસના મહાકાવ્યોમાં અક્ષુણ રહેતું હતું તે હવે કથાવસ્તુ ભારવી, માઘ વગેરેના યુગમાં ગૌણ એવા અલંકારો અને વર્ણનોથી દબાવવા માંડ્યું અને કથાવસ્તુ અત્યંત સંક્ષિપ્ત થઈ ગયું. સરળની જગ્યાએ કઠિનતાએ પ્રવેશ કર્યો. આ રીતે કાલિદાસની હૃદયસ્પર્શી કવિતા અહીં માનસિક આનંદનું સાધન બની રહે છે. પરિણામે કાલિદાસના યુગના કાવ્યમાં ભાવ, રસ, વ્યંજના, માર્મિકતા, નૈસર્ગિકતા, સુકુમારતા પ્રાધાન્ય છે, જ્યારે આ વિશિષ્ટ લાક્ષણિકતાની અવનતિ ભારવી અને તેના ઉત્તરકાલીન કવિઓમાં જોવા મળે છે. આ રીતે આપણે અવનતિકાળનું વિશિષ્ટ જોઈ શકીએ છીએ. હવે આ સમયગાળો આપણે 600 થી 1200 સુધીનો છે. એ 600 થી 1200 સુધીના જે કાવ્યો રચાયા છે તેનું લિસ્ટ આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. તો અહીં આમ તો 600 થી 1200 સુધીના ઘણા બધા કાવ્યો રચાયા છે, પરંતુ તેમાં આજે આપણે 3 કાવ્યોનો અભ્યાસ એ ચર્ચાનો વિષય છે. ઈસવીસન 6ઠી સદીમાં ભારવીનું કિરાતાર્જુનીયમ, 7મી સદીનો ઉત્તરાર્ધમાં માઘનું શિશુપાલવદમ અને 12મી સદીનું શ્રીહર્ષનું નિષદચરિત. તો આ બૃહત્ત્રયી તરીકે ઓળખાતા આ મહાકાવ્યો એ આદર્શ મહાકાવ્યોમાં ગણના પામ્યા છે. તો આ મહાકાવ્યોમાં સંસ્કૃત અલંકારિકોએ નિર્ધારિત કરેલ લક્ષણો કેટલે અંશે ચરિતાર્થ થાય છે તે વિદ્યાર્થી મિત્રોને નૈનાબેન આપ જણાવશો? ચોક્કસ. અજયભાઈ, સામાન્ય રીતે પ્રસિદ્ધ કૃતિઓને જ ઇતિહાસ માટે ઇતિવૃત્ત માટે પસંદ કરાતી હોય છે, અને જો તેનું કથાનક અને તેનો નાયક જો પ્રસિદ્ધ હોય તો કવિને એમાં ફેરફાર કરવાની જે તક મળે છે એ તકનો તે સારી રીતે લાભ ઉઠાવી શકે છે. આમ તો આપણે જાણીએ છીએ કે કવિઓ હંમેશા ચોર જ હોય છે, પણ એ પોતાના કાવ્યની અંદર પોતાની જે કલા છે, પોતાની જે પ્રતિભા છે, એ પ્રતિભાને બહુ જ સુંદર રીતે વ્યક્ત કરી શકે છે કેટલાક ફેરફારો દ્વારા. તો આપણી આ જે 3 કૃતિઓ છે એ 3 કૃતિઓના લેખકોએ, કવિઓએ પોતાના કથાનકની જે પસંદગી કરી છે એમાં વીરચરિત મહાકાવ્યોનો જ આશ્રય લીધો છે. 3 કૃતિઓના કર્તાઓએ મહાભારતને જ પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું છે. જેમાંથી સર્વપ્રથમ આપણે કિરાતાર્જુનીમની વાત કરીએ તો કિરાતાર્જુનીમનું કથાનક ભારવીએ પ્રસિદ્ધ કૃતિ મહાભારતના વનપર્વમાંથી અને શિવપુરાણમાંથી પસંદ કરી છે અને પોતાના કલ્પનાના રંગથી અવનવી રીતે સજાવી છે. પાંડવો સાથે દ્વૈત વનમાં વનવાસ ભોગવતા યુધિષ્ઠિર મનથી તો રાજ્યની કામના કરે જ છે, પણ હવે એ રાજ્ય પ્રાપ્ત કરવું કેવી રીતે? તો એને માટે એ વનેચર જે દૂત છે તેને દુર્યોધનની રાજનીતિને જાણવા માટે મોકલાવે છે કે જેથી કરીને ભવિષ્યમાં પોતે આ રાજ્યને હસ્તગત કરવા માટે પ્રયત્ન કરે તો પ્રજાજનોનો પણ તેને સહકાર પ્રાપ્ત થઈ શકે. વનેચર દૂત ત્યાંથી વિદાય લઈ લે છે અને દુર્યોધનની રાજનીતિને જોવા માટે પહોંચી જાય છે. પરત આવે છે અને આવીને પોતે એક એવું કર્મ બજાવવા જઈ રહ્યો છે કે જેમાં મનોહારી અને દુર્લભ કહી શકાય તેવા મિષ્ટ વચનો એને માટે કહેવા જરૂરી છે, પણ એ કહી શકે તેમ નથી, પણ જરૂરી તો છે જ, એટલે કહેવા માટે પ્રયત્ન કરે છે. અને દુર્યોધનની જે સુનીતિ છે એનું સંપૂર્ણપણે એ ચિત્રણ રજૂ કરે છે. આ સમગ્ર કથાનકને સાંભળીને દ્રૌપદી અને ભીમ ઉશ્કેરાઈ જાય છે અને યુધિષ્ઠિરને આ યુદ્ધની અંદર આગેવાની લેવા માટે પ્રોત્સાહિત કરે છે. યુધિષ્ઠિર બંનેને શાંત પાડે છે અને એ જ દરમિયાન એમના જ કાર્યને મદદરૂપ પુરવાર થવા ઈચ્છતા હોય તે પ્રમાણે વ્યાસજી ત્યાં પધારે છે અને વ્યાસજી આવીને અર્જુનને પાશુપતાસ્ત્ર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે જણાવે છે. અને આ બાબતનો આપણે ચરિતાર્થ થતો જોઈ શકીએ છીએ ઇતિહાસ કે અર્જુન હિમાલય પર તપ કરવા માટે જાય છે. અર્જુનના કાર્યની અંદર વિઘ્ન ઉત્પન્ન કરવાનો હેતુ તો સ્વાભાવિક હોય જ, કુદરતી હોય જ આ બાબત. એટલે વિઘ્નરૂપ અનેક પ્રકૃતિના વર્ણનો, અનેક પ્રકારની કામકેલીઓ અને અનેક પ્રકારના જે સૃષ્ટિના જે સર્જકો છે એના કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. પણ અર્જુન એક અડગ, દ્રઢ નિશ્ચયી વ્યક્તિ છે. એ પહોંચે છે ઇન્દ્રકીલ પર્વત પર, તપની માંડણી કરે છે. આ તપ દરમિયાન એના કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન કરવા માટે ત્યાં ઇન્દ્ર અપ્સરાઓને મોકલાવે છે, પણ અપ્સરાઓ ઇન્દ્રને પલાળી શકતી નથી, પોતે જ પલળી જાય છે. ઇન્દ્ર જે અર્જુનના તપ છે એ તપથી પ્રસન્ન થાય છે, એની અડગ નિષ્ઠાથી એના પ્રત્યે આકર્ષિત થાય છે અને ત્યાં આવે છે અને આવીને
અર્જુનને ભગવાન શિવની ઉપાસના કરવા માટે જણાવે છે. ભગવાન શિવની ઉપાસનાનું કાર્ય તે આરંભ કરે છે અને આ આરંભ કરેલા કાર્યની અંદર શિવ પણ એના ભક્તની ભક્તિથી પ્રસન્ન થયા છે. તપની પરીક્ષા કરવા માટે શિવ કિરાતનો વેશ ધારણ કરીને આવે છે. વરાહ પર પડેલા બાણ અંગે બંને વચ્ચે વિવાદ થાય છે અને આ વિવાદ એ કક્ષાએ પહોંચે છે કે બંનેમાંથી આ બાણ કોનું પહેલું છે અને એ સંદર્ભમાં બંને વચ્ચે પહેલાં વાગયુદ્ધ થાય છે. વાગયુદ્ધ પછીથી શસ્ત્રાસ્ત્રોનું યુદ્ધ થાય છે અને ત્યાર પછી તો બાથમબત્તી પર બંને આવી જાય છે. આ સમય દરમિયાન અર્જુન કોઈક ક્ષણે એમના પગમાં પડ્યો છે. એમના પગમાં પડેલા અર્જુનને પોતાનો ભક્ત તરીકે સ્વીકારીને ભગવાન શિવ ત્યાં પ્રસન્ન થાય છે અને એની યુદ્ધ નીતિ, એની વીરતાથી પ્રસન્ન થયેલા ભગવાન શંકર તેને વરદાન તરીકે પાશુપતાસ્ત્રની સોંપણી કરે છે. વિવિધ દેવો તરફથી પણ એને વિવિધ શસ્ત્રાસ્ત્રોની પ્રાપ્તિ થાય છે અને વિજય પ્રાપ્તિના આશીર્વાદ સાથે અર્જુન પોતાના નિવાસ સ્થાને પાછો ફરે છે. કલ્પના વૈભવથી આપણા કવિ એને બહુ જ સુંદર રીતે કંડાર્યું છે. આપણી જે બીજી કૃતિ છે તે શિશુપાલ વદમ. માઘે એમાં પણ મહાભારતની કથાનો જ આશ્રય લીધો છે. સભા પર્વની આ કથા કે જેમાં નારદ દ્વારા શ્રીકૃષ્ણને સંદેશો મળે છે કે આસુરી વૃત્તિવાળા પૃથ્વીને રંજાડતા શિશુપાલનો સંહાર કરવાનો છે. ચેદી વંશનો દમઘોષ અને સત્યવતીનો પુત્ર કે જેનો નાશ કરવા માટે કોઈક તો પ્રયોજન જોઈએ, કોઈક તો કારણ જોઈએ અને એ કારણ મળી રહે છે કે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞનો આરંભ કર્યો છે. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવા માટે શ્રી કૃષ્ણ પોતાના રસાલા સાથે નીકળે છે. સ્વાભાવિક છે કે શ્રી કૃષ્ણ હોય એટલે રસાલો તો વિશાળ હોય જ અને એ રસાલાની સાથે જે ત્યાંથી પ્રયાણ કરે છે તો માર્ગમાં જેટલા પણ તત્વો આવે છે એ બધા તત્વો શ્રી કૃષ્ણમય બની જતા હોય એવું આપણને એમના વર્ણનોથી દેખાય છે. કેલીઓ કરતાં કરતાં, વિહાર કરતાં કરતાં યુધિષ્ઠિરના દરબારમાં શ્રી કૃષ્ણ પહોંચે છે અને યજ્ઞને અંતે સર્વપ્રથમ કોનું સન્માન કરવું એ બાબતે ભીષ્મ સૂચિત કરે છે કે શ્રી કૃષ્ણનું પહેલું સન્માન કરવું જોઈએ. શ્રી કૃષ્ણના સન્માનની વાત પહેલી આવી એટલે ઉગ્ર થઈ ગયા શિશુપાલ અને શ્રી કૃષ્ણ વચ્ચે જે કંઈક બોલાચાલી થઈ અને એ બોલાચાલીનું પરિણામ એ આવ્યું કે બંને વચ્ચે છેલ્લે ધમાસાણ યુદ્ધ થયું. શ્રી કૃષ્ણની વાત પણ આપણને ખ્યાલ જ છે અને શિશુપાલની વાત પણ આપણને ખ્યાલ જ છે કે શિશુપાલના 100 ગુના હોય તો તે માફ કરી શકાય ત્યાં સુધીની એમણે શરત સ્વીકારી હતી. હવે એના 100 ગુના પૂર્ણ થઈ ગયા અને તક મળી ગઈ અને ઇન્દ્રને નારદ દ્વારા આ વસ્તુ સૂચિત પણ થયેલી હતી. પરિણામ એમણે શિશુપાલના યુદ્ધ સાથે જે યુદ્ધ થયું અને એ યુદ્ધ દરમિયાન એમણે શિરચ્છેદ કર્યો શિશુપાલનો અને એ સમયે શિશુપાલનું તેજ શ્રી કૃષ્ણના શરીરમાં પ્રવેશી ગયું. અધર્મનો નાશ થયો, ધર્મનો વિજય થયો. આમ જોઈ શકાય છે કે 20 સર્ગ સુધી વિસ્તરેલી આ કથા ખૂબ ધ્યાનાર્હ છે. કઈ રીતે? તો કે મૂળભૂત જે કથાનક છે એમાં જે શિશુપાલનો વધ થાય છે એ રાજદરબારમાં કરાયો છે, જ્યારે કવિએ બહુ જ ઉચિત ફેરફાર કર્યો, બંને પાત્રનું ગૌરવ સાચવ્યું છે. અને તે કઈ રીતે? તો કે અહીં એમણે જે વધ થાય છે શિશુપાલનો તે રાજદરબારમાં નહીં પણ યુદ્ધભૂમિ પર કર્યો છે. તો આ પણ એક બહુ જ ઉચિત ફેરફાર સ્વીકારી શકાય. આપણા ત્રીજા કવિ શ્રીહર્ષ, જેમની કૃતિ નૈષધીય ચરિતમ, કે સ્વાભાવિક પ્રતિભાનો ઉન્મેષ હોય, દૈદીપ્યમાન કવિ પાંડિત્ય શોભતું હોય તો મહાભારતના કથાનકનો પસંદ કરવાનો પ્રયત્ન કવિ કરે ખરો, પણ એ કવિ પોતાની રીતે જ એની અંદર કથાનકને નવીન રાહ ચીંધતો હોય છે. એ સ્વાભાવિક જોઈ શકાય છે શ્રીહર્ષના 22 સર્ગના આ મહાકાવ્ય દ્વારા. અમૃતથી પણ મધુર અને જગતને પવિત્ર કરનારી નળની કથા અને એ નળની કથા કે કડીના ભયમાંથી જે મુક્તિ આપે છે આવા પુણ્યશ્લોકી રાજા નળ અને અપ્રતિમ સૌંદર્ય ધરાવનારી એવી દમયંતી, એ દમયંતીના પ્રેમની વાતો એમણે આપણી પાસે મૂકી છે. મૂળમાં કથાનક તો બહુ વિસ્તૃત છે. અહીં એમણે માત્ર બંને વચ્ચેના પ્રાણયની કથાનું જ આલેખન આપણી પાસે કર્યું છે. વનમાં વિહાર કરવા માટે નીકળેલા એવા રાજા નળ સુવર્ણહંસને જુએ છે, જોઈને એના પ્રત્યે લલચાય છે, એને પકડે છે અને પકડતાની સાથે જે સુવર્ણહંસ છે એ માનવ વાણીમાં બોલે છે. નળ આશ્ચર્ય પામે છે અને રાજા હંસને એની બંધનમાંથી મુક્ત થવા માટે વિનંતી કરે છે, કાકલુદી કરે છે કે હે રાજન, તમે મારી આ સુવર્ણની પાંખથી આકર્ષિત થયા, તમારી પાસે એવી રીતે શી ખોટ છે? રાજાની સામે હંસ જે વર્ણન કરે છે એમાં એનો સદગૃહસ્થપણાનું, એના પિતાનું જે ભાવ છે એ દેખાય છે. આપણે એ કાકલુદી કરે છે પોતાના નાના બાળક માટે, સદ્ય પ્રસૂતા એવી પોતાની પત્ની માટે, પોતાની વૃદ્ધ માતા માટે, અને એની કાકલુદીથી ગદગદિત થયેલા રાજા નળ એને મુક્ત કરે છે. આ પણ જુઓ કે પેલો જે નળ મુક્ત થયો એણે ત્યાંથી ચાલ્યા જવું જોઈએ, પણ ના, પ્રત્યુત ઉપકાર કરવાની એની જે ભાવના છે એ પાછો આવે છે અને રાજા નળનું ભલું કરવા માટે તે વિચારે છે. રાજા નળ પાસે એ દમયંતીનું આકર્ષિત
કરી શકાય તેવા પ્રકારનું સુંદર વર્ણન કરે છે. અને એ વર્ણન કર્યા પછી એ દમયંતીને નળ પ્રત્યે આકર્ષિત કરવા માટે ત્યાંથી વિદાય લે છે. દમયંતીની પાસે એ પહોંચે છે. દમયંતી પણ એના સ્વરૂપને જોઈને આકર્ષાય છે, આશ્ચર્ય પામે છે અને નળ વિશેની વાત સાંભળીને નળ પ્રત્યે આકર્ષિત થાય છે. બંને પાત્રોની વિવળ અવસ્થા અને એમાં પણ દમયંતીની વિવળ અવસ્થાને જોઈને એમના પિતા સ્વયંવરનું આયોજન કરે છે. વિધિની વક્રતા એ છે કે સ્વયંવરનું આયોજન થયું, એ સ્વયંવરમાં દેવો પણ આપણે દમયંતીની પર સાથે પરણવા માટે ઉત્સુક છે અને એ પોતે પણ પોતાના દૂત તરીકે પસંદ કરે છે નળરાજાને. જોઈ શકાય છે કે એક સમયે જે નળરાજા દમયંતી પ્રત્યે આકર્ષિત થયો એને માટે દૂત આગળ કાર્યવાહી કરે છે. કોણ? તો કે પેલો હંસ. અને એ હંસને બદલે અહીં રાજા નળે પોતાની પ્રિયતમા અન્ય કોઈક સાથે પરણાવવા માટે પ્રયત્નશીલ થવું પડે છે. આ પણ વિધિની વક્રતા કહી શકાય. તો રાજા નળ દેવોએ આપેલી વિદ્યાના બળે ત્યાં પહોંચે છે અને પછી દમયંતીને સામ દામ દંડ ભેદ દ્વારા નળ દેવો પ્રત્યે આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. દમયંતી પોતાનો પ્રેમનો એકરાર કરી ચૂકી છે. એની નિષ્ઠા, એનો પ્રેમ જોઈને રાજા નળ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. અહીં સ્વયંવરનું આયોજન થયું છે. સ્વયંવરમાં પાંચે દેવોની જે બાબતો દેખાય છે તે કેવા પ્રકારની? તો કે ચારે ચાર દેવોએ સ્વરૂપ લીધું છે રાજા નળનું. એટલે કે ટોટલ 5 નળ ત્યાં બેઠા છે. દમયંતી વરમાળા લઈને નીકળી છે. હવે કોને પોતાના પતિ તરીકે પ્રસન્ન કરવો? કારણ કે